જો આ કંટાળીને ખેતરમાંથી ઘેર આવ્યા એટલે ઘેર લાઈટ નહીં. આટલી ગરમીમાં શું કરવાનું માં? શું કહેવું રજુભાઈ? પડ્યો ભૂનો વેણી ખાવાનો પણ ગરમીનો વગર વરસાદ એવું કા લાઈટ કાપતો છે? હા, અને કેટલી ગરમી આમ પણ તમે જીબી નો ડ્રેસ પહેર્યો. તમે જીબી નો ડ્રેસ પહેર્યો. હા, બરફમાં અને જીબી નો ડ્રેસ પહેર્યો પાછો. કપડો જીબી નો નહીં. જો કોઈ ના કે પેલો અનાજ પહેરે એવા હવે હેલ્પર હશી યાર. હેલ્પર જો. હા માં કોઈ હેલ્પર જેવા લાગ્યું. ઓહો, માં તમે તો કીધી એસી બે હો મોય જઈ. હા, નહીં એસી બે તો ચમ ભમેર આવું. એસી નહીં આપતું. ભમેર આવું કોક માથું ચડે એવું ચક્કર આવતા છે. પંખાથી છોટો બેવું બાયરો ખાવા પણ પંખો નહીં હતું હા હું તો થોડો પહેલા તો આપજો ના હતું. તો પછી તમારે તો લાઈટ હોય કે ના હોય શું ફેર પડે? ના હું તો બળી ભાઈ હા, હું તો ગરમી આગળ જોઈ પકડી રહી. હા, તો બરોબર નથી તો કીધું તમે કહો. શેટો વાયરો આવે ને થોડો ઓહો, ખાધા વગર જ બે તાર. એવાને તો નક્કી કર્યું કે લાઈટ આવે ને તાણે જમવા જવાનું. એ પાવર તો ભલો હોય તો 5 વાગે આવે. તે 5 વાગે ખાવાનું હતું. હા, કશું કરવાનું 5 વાગે ખાવાનું. ના ભાઈ ના. જમ ભૂખ તો લાગે પંખો લઈ લેવાનો. પંખો ના મેળા આટલી ગરમીમાં ચો પંખો અડાયું. હા, આજે હોજે આવશે વરસાદ આવશે. આજ ઉકળાટ નહીં રજુભાઈ? ઉકળાટ તો મહિનાથી ઉકળાટ જ છે. તો એ ચમ આપણો તો આવ્યો. ઘણા ગામડે નહીં, ઘણા ગામડે નહીં. આપણો તો તોય સારું અળોતરા થાય એવું કર્યું. સુમનદાળ હળોતરા કરશી. હા, જેવું પડ્યું. સુમનદાળ હળોતરા કરશી. સુમન દાળા હળોતરા માં બધું લાવી મેલો. ત્યારે જ છો હા, રાત જોઈ જાય હિર. પેલો દોયડીઓ ને પેલું શું કે હુતર ને. હું તો 12 ને 4 હળું હા, એ જો બાપજી આયા, બાપજી આયા, બાપજી આયા, બાપજી આયા. જોયું? हर हर महादेव। હર હર મહાદેવ. मेरे दरबारों की गाड़ी पार करो, माँ जगदम्बे तुम्हारी रक्षा करो, मेरी छतरी मंचों का आधार नंबर करे। जैसे गोपी चंद का आधार नंबर हुआ, जैसे राजा भरतरी का आधार नंबर हुआ, वीर विक्रम सिंह का आधार नंबर हुआ। माँ जी बेटो रे राज में लाज रख तारी कुलदेवी और छतरी मंचों का दान तो हमारी हमारे दरबार और जैसे हरिचंद्र राजा का दान हुआ, जैसे गोपी चंद्रा दान नंबर हुआ, जैसे अपना घर का दान नंबर करो मेरे दरबारों का। ओहो हो सती 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 भूले मती આઈ બેઠો ઈ हमारे પાવર નહીં એટલે માને વાયરા આવીને બેઠો. લાઈટ નહીં. લાઈટ નહીં. पावर तो देख भगत तुम्हारे न हमारे हाथ में है नहीं। जरण मरण परण હા, તઈ ને. ये तीन बेटा न चौथो पवन देवता હા, ये कहने हाथ में नहीं बापा। કોઈના હાથમાં નહીં રજૂ. જો બાપજીને કીધું સાચું કીધું ભાઈ. ओहो हो बस मारो ऑर्डर करे जो खरी। ખરું. हाँ બાર ગમજો. कोई कोई बात नहीं मारी, कोई बात नहीं। વાયરો ખાવા હોય જય ગુરુ મહારાજ. जय गुरु महाराज जी, जय गुरु। बहुत सुखी रहो, बहुत सुखी रहो। और छतरी मंचों का नाम अमर रहो। क्या गोतिया दरबार, યા क्या गोतिया એ हो? તો આ હોન ખબર બધા ચિયા ગોતર ને બધું ચિયું ગોતર રજુભાઈ? સાવળા ગોતન. सरावना छतरी मंचो प्रति बड़ा चौहान। હમ हाँ तो हमारी जातारा बेटियों तारी रक्षा करियो। બસ તાન આપણે બીજું જો બચ્ચન રક્ષા કરે એટલે થયું. શું કેવું રજુભાઈ? હા, એ તો મજૂરી કરવી પડે. મજૂરી કર્યા વગર કશું નહીં. ત્યાર પછી એમને હુજે કોણ આવે? એનામ પેટ ભરવાય ફરવું તો પડે કે એમનામ કશું નહીં.
સવાર સવારમાં જો વિસનગર ઓપનિંગમાં જે આવ્યા ને હમણાં આ છીએ ખેતરે. જો કે કાલે આ પાછળ 4 ઓળે ચોપી હતી અને કાલ તો પાણીથી આખું બધા ચારા ભરેલા હતા. ના તો જો અત્યારે બધું પાણી ખેતર પી ગયું. જો ટોટલી બધા ચારા કાલ ફૂલ ભરેલા હતા. જો કે કાલ 1 2 3 4 હેરે ચોપી હતી. આટલાથી હારીએ બાકી બધી ચોપવાની. અને અમે વિસનગર જતા ને ભૈલું હતા ઘરે. ભૈલુંને ડણકા કરીને મેલ્યા. જો ત્યાં અમે કાપીને જેટલો પોકાય એટલો ચોળી દઈએ. હા નોહી દીધા પણ ચોપ્યા છો હું ભાઈ. મેં તો અલ્યા નોખ્યા મેં કીધું ચોપ્યા છી. બોલો ચાર વાટવાની છે ને શું કાઢ્યો જોતા નહીં કોઈ લપ લપ એવી અડન જુઓ તો કઈ કાપું એટલે આવ્યું ને હાથું હોય કણ આવો બોલો આ દાંતીનું નહીં ફાવતું. બીજું લાવજો મમ્મી પેલું પડ્યું અંદર. હા હેડો વાંધો નહીં પણ હાથો નહીં ને. વાગ પાછળ વાગ હાથી પાછળ વાગ ભાઈ. એક ભાઈની કમેન્ટ હતી. એક ભાઈની કમેન્ટ હતી એમ કે આડા ચોપો વાત એમની ₹1,00,000 ની. હે આમ આડા ચોપ્યા હોય ને તો બે ગોઠ્યો પકડ્યું. પણ આપણે હું ટેસ્ટ કર્યો નહીં. ટેસ્ટ કરીએ નહીં પાછું કશું અવળું તો ના પડે. મજૂરી મારી જાય ના મજૂરી ના મારી જાય તો આડા ચોપન તો 2 માંથી ગોઠ્યો નીકળ્યું. પણ હવે આ દાંતેડું જોઈએ ઉપર 1 મિનિટ ટેસ્ટિંગ કરી જોઈએ. હાલ ખાવા પડશે. હા મારું બેટું જબરું હો ભાઈ. ઓકે ઓકે મામુ. ઓકે મામુ લેવડો ફટાફટ બુસકાઈ દઈએ અને પછી ચોપી દઈએ. કારણ કે આજે ગરમી હે. હોજે મને લાગે વરસાદ આજે લગભગ આવશે. કારણ કે હવારમાં બહુ ગરમી છે આજે. કાલના જેવું આ પોતમાં પાળિયા આ બીજા પાળિયામાં આવી જાય એક નવા પાળિયામાં. તમે તો આજ તો 11:30 વાગી ગયા. કારણ કે વિસનગર જતા એટલે. અને કાલ તો બહુ મસ્ત મજા આવતી. કારણ કે પોણી હોય ને એટલે પોણીમાં ચોપવાની મજા આવે. અને અત્યારે થઈ ગયો ગારો. જો પોણી બધું કમ્પ્લીટ સુકાઈ ગયું. ખેતર પી ગયું. અને વરસાદ પણ જો અત્યારે આ બાજુ થોડું મૂળાપ કર્યું. આમ હોજે જે કરાય ખરું. અત્યારે હાલ તો કોઈ આવે એવું લાગતું નહીં. લેડો ફટાફટ ચોપી દઈએ. કાલ તમે ચેલો પાળિયો ચોપ્યો તો? 4 ચોપ્યો તો નાચ ચેલો થઈ? દસ 15 જેવો અધૂરો. તે અમો વધારો તો અમો લઈને મો ચોપી દો. તે રે પેલા પટાઈ દો પછી આ રહ્યો લ્યો ચાહડો. મસ્ત ચોપ્યો હો. ઓછો તો કે ને એટલે આમ વાંકા નમીન કામ કરીએ ને એટલે ગોળ ગોળ ફરે આખું. આ લાઈને અધૂરી નહીં. ગોથવાનો કેવું પણ ફૂટ ના ગાળા નાખવા પડે. આ તો વધારે જગ્યા નહીં જુઓ ને. આટલું ગાળો જોવો આટલો 2 વઠવા પછી તો ફાલે ખરું ને આમ વિકાસે સારો થાય. ખબર પડી જી હોય એવું આપણને શું ખબર કઈ રીતે નાખવાનું. આપણને તો આવડી એવું નાખ્યું કાપીને. વરસાદ આવો તો ભૂતો થાય નકતો પછી ધબડકું. ચમ આટલું તો પાણી અડી હોય એટલું તો ટાઢક રેક ના રે ને ઠંડુ રેક ના રે. ટાઢક રે પણ મને પગડવા માટે પાણી હોય ને ના આવે તો બોરનું વાળવું પડે બીજું તો. હા પછી તો બોરના પાણી પાવો તો પડે જ ત્યાં. પણ એમ નહીં કહેતો હમુરદું હુકાઈ જાય એના કરતા પેલા કહેતા એમ બોરનું એ વાળવું જ પડે ત્યાં. સમજ્યા કે નહીં?
કઈ ના સમજેલા છીએ ભાઈ, હા કઈ ના સમજેલા છીએ. સમજ્યા એમાં તો પોથો તો પીએ હમ ભાઈ. તમારું શું કેવું? આ ઘાસ સારું કે ના સારું? નેપિયર ઘાસ બધું સારું જ છે. આ વસ્તી કે ના વવાય ના વવાય ના વવાય, કેમ ના વવાય? એનું કારણ શું છે? હવે વાટતા જોર આવે, બીજું કોઈ નહીં. આમાં વાટતા બહુ વાર રાખવી પડે, કારણ કે વાની પોણી તો ખરી ને, આ હાથમાં પહેરી જોઈ નેપિયર ઘાસની તમને આખી બ્લેડ જેવી આવે, બ્લેડ પોણી જેવી આવું. આખો ઓગળી રહી ને એ ઉડાડી મેળવે, બરોબર. એટલે એ કાળજી રાખવી પડે. પછી બીજી કે આની અંદર વેચી ખડચિતરા હા બધું એ રે, ને બધું આમાં વધારે રહે, એટલે બરોબર. વસ્તી વાટતા બીવાય. એટલે બીક લાગે આપણને, વાટતા બીક લાગે. પણ હું આ ચારો છે ને બહુ બેસ્ટ આવે ભેંસો માટે, ગાયો ભેંસો માટે. કોઈ ખાતરે નહીં, કોઈ નહીં. અને હું 45 દાડે આજ વાઢે ને આપણે, જે દાખલા તરીકે હારીએ લાઈન આજ વાઢી ને તો 45 દાડે કમ્પ્લીટ આટલા આવી જાય માથોડું, બરોબર. આવી જાય ને આપણે પેલું રીજો આવી છે ને પાછળ તો હાજી 15 દાડા જ છે ને, ના 20-25 20 દાડા જેવું થયું છે, વધારે નહીં 15-20. લાઈન એટલે થઈ જાય. એટલે હજી 10-15 દાડા જાય એટલે માથોડું કમ્પ્લીટ આવી જાય. એટલે એવું 45 દાડે આપણો ચારો તૈયાર થઈ જાય અને વાઢવામાં વાર ના થાય. વાટવામાં વારે ના થાય ને, આ સૌથી હારા મારું 10-15 મિનિટમાં તમારે આખા દાવાના 2-3 ભારા ચાર થઈ જાય અને આખો દાડો ફ્રી ના ફ્રી. એટલે આ તો જે રખડવા માંગતા હોય ને એ જ આવો ભોથો આવું. એટલી બધી ગરમી કોઈ ના પૂછો વાત. પાછો આજ હોજીએ વરસાદ 100% આવશે. જો પગોમાં બૂટ પહેર્યા, જો બૂટ પહેર્યા, બૂટ 1035 વાળા બૂટ રહે. જો ખેડૂતના બૂટ કહેવાય. આ ખેડૂતના બૂટ 1035 ના જો છ. અને નંબર 11 કંપની ચી તો ચી હે આપણને ખબર નહીં. પેલા વાઢાઈમાં નહીં ડોકા લાવ લેતા આવજો થોડા. જો અમુક લાઈટ આવી, ગરમી શેકાઈ ગયા બરાબર ના. ખેતરમાંથી આવીએ ને પછી લાઈટ નહીં હોતી ને એટલે કાઢવું પડે. ઘણી વાર પંખા એનર્જી લઈએ ને એટલે શરીર ફ્રેશ થઈ જાય. એટલે અમે આવ્યા છીએ અંદર અને અમે જમશે જમવા. ચલો જમવા. જો અમે લાઈટ આવી જઈએ અને અમે બેઠા છીએ જમવા. તો આજે છીએ જો દાળ ભાત પાપડ છાશ રોટલી મીઠાઈમાં લાડુ. જો તો ફટાફટ જમી લઈએ, કારણ કે ગરમીના શેકાઈ ગયા. જમવા વિસનગરથી ઊંઝા જતા હોય ને તો ખંડોસન આવજો, બરોબર. આપણા ત્યાં માં નવો માણસ એક બાજુ આવ્યો હો કામ કરવા માટે અને એક બાજુ હાથ ગાજવીજ કરી રહ્યો. જો આ જોયા પણ હું થોડું કામ કરે ને બેસી જાય, અશક્તિ થઈ જવાનું. ચમ તે આમ ઊભું નહીં રહી એકાદું? હા શું થાય શરીરને? લખવા પડી ગયા. હે લખવો પડી ગયો હાથમાં. લખવો પડી ગયો? લે તો હું કોમ કરી એકવાનું. હા હવે પાછો ચમ બેસી ગયો લે? અશક્તિ છે જાય. હે અશક્તિ થાય. અશક્તિ? કેમ આમ ઊંચું તો કાંઈ. હા 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 મજૂરી ખૂબ કરી લાગે હો ભાઈ. હા એવું કર્યું વળી? ટેવ પડી જાય. હે ટેવ પડી જાય. એવું? જો હાથ ગાજી રહ્યો જો. જો
આજે ફૂલ વરસાદ આવવાનો હતા. હાલ જો બરાબરનો ગાજી રહ્યો. જો આ બાજુ જો સાઉન્ડ સંભળાય, રેઇન સાઉન્ડ. આજ હજુ પાછો બાકા ઝીકી બોલાવશે હો. લેવડો ફટાફટ ભેંસો દોઈ કાઢ દે વરસાદ આવતા આવતા. હે ડુંગા તને ભાણીને બહ હતું હુડ દો. તને ભાણી બહ હતું રે કેવું ઊભું હમ હુડ દો. એનામાં ત્યાં કાર્ટૂન ચોથી આવ્યું કૂતરાન મનમાં. આ પલી તો ચોથી આવ્યો કે આયા.